મહેસાણામાં મામલતદાર કચેરીમાં અરજદારોની કતારો લાગી છે। વિવિધ દાખલા કઢાવવા વહેલી સવારથી જ લોકોનો ધસારો જોવા મળ્યો। અરજદારોનો ધસારો હોવા છતાં ટોકન સિસ્ટમ શરૂ નથી કરવામાં આવી। અહીં ધોમધકતા તાપમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તંત્રની કામગીરી સામે અરજદારોએ નારાજગી વ્યક્ત કરી છે। તો મહેસાણાની મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે। વિવિધ સર્ટિફિકેટ્સ અને દાખલા મેળવવા માટે આકરી ગરમીમાં પણ લોકો ભીડમાં ઊભા રહેતા જોવા મળ્યા। જોકે આકરા તાપમાં અરજદારો માટે પીવાનું પાણી કે બેસવાની યોગ્ય વ્યવસ્થા ન કરતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। વહેલી સવારથી જ અરજદારોનો ધસારો હોવા છતાં પણ ટોકન સિસ્ટમ શરૂ ન કરાતા અરજદારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા ન કરાતા અરજદારોએ રોષ વ્યક્ત કર્યો છે। તાલુકામાં આવક ક્રિમિનલનો દાખલો કઢાવવા આવેલ છે, બરોબર। આ બધી લાઈન તમે જોઈ શકો છો કે આવકના દાખલાની જાતિના દાખલા અને ક્રિમિનલ કઢાવવા માટે આવેલ છે। સવારના 9 વાગ્યાને આવો, 2 કલાકમાં ઊભા રહે, બરોબર। અને પછી અંદર જઈને ટાઈપિંગની ભૂલો થાય, વળી પાછું અઠવાડિયે પછી એમાં ધક્કા ખાવાના, એટલે એમાં દાડો ભાગીને આવવાનો। આ લોકો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરે છે, પણ કોઈ તકેદારી લેતા નહીં અંદર ટાઈપિંગમાં એટલી ભૂલો, બરોબર। તો સરકારશ્રીને અપીલ અને આપણે મામલતદાર સાહેબને અપીલ કે આ જે ભૂલો કરે છે એને ધ્યાન રાખો। સવારથી જ અરજદારો આધાર કાર્ડમાં સુધારો, જન્મ દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જેવા દાખલા માટે લાઈન લગાવી રહ્યા છે, પરંતુ ટાઈપિંગમાં ભૂલો થવાથી અરજદારોને ફરી ધક્કો ખાવો પડે છે। અરજદારે દાવો કર્યો છે કે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તકેદારી લેવામાં નથી આવી રહી। વચ્ચે લોકોને ઘુસાવે તો કોઈ કહેનાર જ નહીં। આવા ટાઈમે પોલીસ ના મેળવી પડે, રક્ષણ તો આપવું જ પડે પબ્લિકને। તડકે કોઈ સોડાની કોઈ સગવડ નહીં, પાણીની સગવડ નહીં। આવું તંત્ર છે બે દડકારી। થોડું કામ ઝડપી કરાવી, બધાની તડકામાં અહીંયા બહુ લાઈન લાગીને બધા ઊભા હોય છે। કોઈ બીમાર બી પડી જાય, કોઈના ધંધો વ્યવસાય બધું હોય, કોઈને ભણવા કરવાનું હોય તો ધ્યાન આપે સરકાર।